દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઇતિહાસના પાના ઉપર અમુક પ્રેમ કહાનીઓ અમર થઈ ગઈ છે. એમાં સંયુક્તા પૃથ્વીરાજ, હિરરાજા અને લેલા મજનુ. લેલા મજનુના જીવનની એક સત્ય ઘટના આજે કહું છું, બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. એક વખતે રસ્તાની અંદર એક ફકીર, એનો ટાઈમ થયો એટલે ફકીર ચાદર પાથરી અને નમાજ પડતા હતા. અને મજનુનો કોઈ વાયદો હશે, લેલાને મળવું હશે, એમનો સમય હશે મળવાનો, અને લેલાથી રહેવાયું નહીં એટલે દોડતી મજનુને મળવા માટે જાય છે. અને દોડતી જ્યારે પ્રેમમાં એટલી બધી પાગલ બની જાય છે અને દોડતી જાય છે ને, ત્યારે રસ્તામાં જે ફકીર છે એ ફકીર ખુદાની બંદગી કરી રહ્યો હતો નમાજ પડીને. અને તે વખતે એને જે ચાદર પાથરેલી ને, એ ચાદર ઉપર ભૂલથી લેલાનો પગ પડી ગયો. અને પગ પડ્યો ને એટલે તરત જ પેલો જે ફકીર હતો ને, એનો ગુસ્સો 7મા આસમાને જતો રહ્યો સાહેબ. અને તરત જ એને કહ્યું કે એ છોકરી, તને ભાન છે? નમાજ પડી રહ્યો, ખુદાની બંદગી કરી રહ્યો છું, મારી ચાદર નથી દેખાતી? મારી ચાદરને તે અપવિત્ર કરી દીધી. ચાદર ઉપર પગ મૂકીને જતા તને ખબર નથી? ત્યારે સાહેબ લેલાએ ફકીરને જે વાત કરીને, એ ફકીરના અંતરના દરવાજા ખોલી નાખ્યા સાહેબ. પ્રેમમાં પણ આ તાકાત હોય છે સાહેબ. લેલાએ કહ્યું કે હું તો એક કાળા માથાનો મનુષ્ય, કાળા માથાનો માનવી, એક અજ્ઞાની માણસ, એક માયાવી માણસ, મજનુ, જેને હું મારું સર્વસ્વ માનું છું, એના પ્રેમમાં હું એટલી આંધળી બની ગઈ, એટલી પાગલ બની ગઈ, એ પ્રેમની અંદર હું એટલી ઓતપ્રોત થઈ ગઈ કે એને મળવા માટેની આતુરતા મને એટલી બધી હતી કે એ આતુરતાની અંદર તમારી ચાદરને હું ના જોઈ શકી. મારા મજનુના પ્રેમની અંદર તમારી ચાદર મને દેખાઈ નહીં અને ભૂલથી મારો ચાદરમાં પગ પડી ગયો. પણ મને એક વાતનો જવાબ આપો કે હું તો એક કાળા માથાના માનવીના પ્રેમમાં પાગલ હતી અને ભૂલથી ચાદરમાં પગ પડી ગયો. મને એનું ભાન ન રહ્યું, મને ખબર ન પડી. પણ તમે તો આ દુનિયાના, આ જગતના માલિક અલ્લાહ, ખુદા, રબ, એની બંદગીમાં હતા, જેની અગાળ મારો મજનુ તો કશું નથી. એ તો કાળા માથાનો માનવી છે. પણ આ દુનિયાનો રબ જે છે, અલ્લાહ છે, ખુદા છે, એની બંદગીમાં તમે જ્યારે પાગલ હતા, નમાજ પડતા હતા અને એની બંદગી કરતા હતા, તે વખતે તમને કેવી રીતે ખબર પડી કે તમારી ચાદરમાં મારો પગ પડ્યો છે? જો તમે હું જેવી રીતે મજનુના પ્રેમમાં પાગલ હતી ને ચાદરમાં પગ પડ્યો મને ખબર ન પડી, તો તમે તો અલ્લાહના પ્રેમમાં પાગલ હતા, તો તમને ખબર કેવી રીતે પડી કે મારો પગ તમારી ચાદરમાં પડ્યો છે? એ જ સાબિત કરે છે કે તમે નમાજ નહોતા પડતા, તમે અલ્લાહના પ્રેમમાં પાગલ નહોતા, ખાલી નમાજ પડવાનો ઢોંગ કરતા હતા. તમારી નજર, તમારું ધ્યાન આ ચાદરમાં હતું. તમારી નજર, તમારો પ્રેમ, તમારું હૃદય અલ્લાહમાં નહોતું, રબમાં નહોતું. અને એટલે તમને મારો પગ જે ચાદરમાં પડ્યો ને, એ દેખાયો. તમારો પ્રેમ ચાદરમાં હતો, તમારો પ્રેમ માલિકમાં નહોતો. અને આટલું કહેતા તો સાહેબ એ ફકીરના દરવાજા ખુલી ગયા. લેલાને કહ્યું કે અનંત જન્મોના, અનંત કાળના મારી અંદર રહેલા દરવાજા તે ખોલી નાખ્યા કે ખરેખર ગુનેગાર તું નથી, ગુનેગાર હું છું, અલ્લાહનો ગુનેગાર છું કે હું અલ્લાહની બંદગી કરતો તો, નમાજ પડતો તો, છતાંય મારું ધ્યાન ચાદરમાં હતું. અને તું તારા મજનુના પ્રેમમાં દોટ મૂકી તે એને મળવા માટે
તને માત્ર મજનૂનો પ્રેમ દેખાતો હતો, તને ચાદર ન દેખાય. મને માત્ર અલ્લાહ દેખાવા જોઈતા હતા. મારું ધ્યાન ચાદરમાં ના હોવું જોઈએ જો મારી સાચી બંદગી હોય તો. અને તે દિવસથી સાહેબ એ ફકીરે લૈલાને પોતાનો આદર્શ માની લીધો કે આ છોકરીએ મારી આંખોને ખોલી નાખી. અને ત્યારથી નક્કી કર્યું કે હવે જ્યારે જ્યારે હું ખુદાની બંદગી કરું ને ત્યારે મારું સંપૂર્ણ ધ્યાન ખુદાની બંદગીમાં હોવું જોઈએ. આગળ પાછળ શું થાય છે એનું ભાન મને ના હોય તો એ સાચી બંદગી કહેવાય. મિત્રો, ઘણી વખત સામાન્ય સંસારી માણસો, કોઈ નાનકડું બાળક હોય કે કોઈ સામાન્ય અજ્ઞાની માણસ હોય ને, એના જીવનમાંથી પણ શીખવાનું મળી જાય છે. એટલે મનહરભાઈ કહે છે કે મનહરભાઈ કોઈના ગુરુ નથી, મનહરભાઈ તો આખા જગતનો શિષ્ય બનીને બેઠો છે. મનહરભાઈ ગુરુ બનવા નહીં, શિષ્ય બનવા આવ્યો છે. આઈ એમ ઓનલી પોસ્ટમેન ઓફ નેચર. હું તો કુદરતનો ટપાલી છું યાર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે આ જગતની અંદર તમે સૌથી નાનામાં નાના માણસ બનીને બેસશો ને ત્યારે આ જગત તમારી પૂજા કરશે. સૌથી નાનામાં નાના માણસ આખા જગતને ગુરુ બનાવી દો. એટલે મારા પુસ્તકમાં લખ્યું છે, આપનો શિષ્ય ક્યાંય ગુરુ નથી લખ્યું. કારણ કે ગુરુ બનીને જે માર ખવાય છે, જે માર ખાધો છે, એ માર ખાઈને અમે આવ્યા છીએ. એટલે આજે કહું છું કે મનહરભાઈ ગુરુ નથી, મનહરભાઈ આખા જગતનો શિષ્ય બનીને બેઠો છે. શિષ્ય બનીને બેઠો છે, શિષ્ય બનીને જીવું છું અને શિષ્ય બનીને પ્રાણ છોડીશ. કારણ કે નાનામાં નાનું બાળક અજ્ઞાની માણસમાંથી પણ કંઈક ને કંઈક અમને શીખવાનું મળે છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.